મોડેલ સ્ટેટ ગુજરાતમાં બાળક જન્મે પરંતુ એ બાળકનો જન્મનું પ્રમાણપત્ર મેળવતા ઘણો સમય લાગી જાય છે। કારણ એટલું જ છે કે ડિજિટલાઇઝેશન જેનું બરાબર ઇમ્પ્લિમેન્ટેશન સરકાર દ્વારા નથી કરવામાં આવી રહ્યું। તો શું છે આ ઘટના, જોઈએ આ વિશેષ અહેવાલમાં। વલસાડ જિલ્લામાં નવજાત શિશુઓના જન્મ પ્રમાણપત્ર મેળવવામાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સરકાર દ્વારા કરવામાં આવેલા સોફ્ટવેર અપડેટ અને વારંવાર સર્વર ડાઉન થવાના કારણે આ પ્રક્રિયામાં નોંધપાત્ર વિલંબ થઈ રહ્યો છે। સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ રોજ આશરે 100 જેટલી અરજીઓ આવે છે, જેમાં માત્ર 40 થી 60 અરજીઓનો જ નિકાલ થઈ શકે છે। એક નોંધણી માટે લગભગ 10 મિનિટનો સમય લાગે છે, જેના કારણે સિવિક સેન્ટરમાં લાંબી કતારો જોવા મળી રહી છે। આધાર કાર્ડમાં કરવામાં આવેલા ફેરફારો અને જન્મના પુરાવાને લગતી નવી જરૂરિયાતોને કારણે સ્થાનિક લોકોને વધારાની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। લોડ અરજી વધારે આવે છે, લગભગ 100ની ઉપર આવે, 100-125 જેવી ને ઓનલાઈન કરવાનું આવે ને એમાં ઘણા સુધારા આવે, એટલે સુધાર કરતાં થોડો ટાઈમ લે, એટલે રોજની 50-60 જેવી અરજી નીકળે ના કાગળનો કોઈ ઇસ્યુ નહીં મળે, રેગ્યુલર આવે છે। એ તો કારણમાં એમ કે આધાર કાર્ડવાળાએ ફોર્મેટ ચેન્જ કર્યું, બરાબર, ને સ્કૂલના અંદર અપર આઈડી ને બધું એક સાથે ચાલુ થયું, એના લીધે લોડનો વધારો થયો ને લોડનો વધારો થયો એટલે કામ વધી ગયું। એકને બનતા લગભગ 10-1 મિનિટ જેવી નીકળી જાય, સુધારો વધારો કરે એટલે દાખલો કરવા માટે બર્થ સર્ટિફિકેટ ચેન્જ કરવાનું, સ્કૂલમાંથી ચેન્જીસના લીધે અમારે અહીંયા આવવું પડે। હા, નહીં અહીંયા કંઈ તકલીફ નથી, સ્ટાર્ટિંગમાં નવું છે એટલે અમારે બર્થ સર્ટિફિકેટ ચેન્જ કરવા કહે છે લોકો, બર્થ સર્ટિફિકેટ ચેન્જ થવું જોઈએ। વર્તમાન સમયમાં આશરે 1500 થી વધુ અરજીઓ પેન્ડિંગ છે, જે અગાઉ સ્ટેશનરીની અછતના સમયે 3000 થી 5000 સુધી પહોંચી હતી। આ સમસ્યાના કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં જન્મેલા બાળકોના વાલીઓને જન્મ પ્રમાણપત્ર મેળવવામાં ઘણો સમય વેડફવો પડે છે। લોકોએ આ મુદ્દે સરકાર પાસે યોગ્ય અને ઝડપી નિરાકરણની માંગ કરી છે।